નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। સુરતના મેટ્રો બ્રિજના ભંગાણથી તાબડતોબ સરદાર બ્રિજ હેવી વ્હીકલ માટે બંધ કરાયો। કતારગામમાં BRTS રૂટમાં ટુ વ્હીલર પર જતી સાસુ વહુને કાર ચાલકે અડફેટે લીધા। ભગવદ્ ગીતાને કાયમી ધોરણે અભ્યાસક્રમમાં લેવા ખાનગી સ્કૂલ સંચાલકોની સરકારને રજૂઆત। શહેરમાં 17 અને ગ્રામ્યમાં 9 અરજીઓમાં ગેરકાયદેસર કબજા ધારકો વિરુદ્ધ FIR દાખલ। અડાજણમાં સ્પા મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહ વેપાર પર દરોડા, પોલીસે સંચાલકની કરી ધરપકડ। તણાવપૂર્વક જીવન માટે યોજાયેલ લાફ્ટર થેરાપીમાં પોલીસ કર્મીઓ મન મૂકીને હસ્યા। સમાચાર વિગતવાર જોઈએ। સુરતમાં સારોલી પાસે મેટ્રોમાં બનેલી ઘટનાને લઈ પોલીસ સતર્ક થઈ ગઈ છે। સરદાર બ્રિજ હેવી વ્હીકલ માટે બંધ કરી દેવામાં આવ્યો છે, જેથી SVNIT સુધી લોકોને લંબાવવાનો વારો આવ્યો છે। બ્રિજ પર પોલીસનો કાફલો ગોઠવી દેવાયો છે। શહેરના ઉધના અને સહારા દરવાજા બ્રિજ પર પણ આ સ્થિતિ જોવા મળી રહી છે। મેટ્રોનો નમી પડેલો સ્પાન રિપેરિંગ કરવામાં આવી રહ્યો છે, ત્યારે પણ વાહનોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। સારોલી ખાતે મેટ્રો પ્રોજેક્ટના ફેઝ 2ની કામગીરી ચાલી રહી હતી, જે દરમિયાન તેના સ્પાનમાં ખામી સર્જાઈ હતી। હાલ આ સ્પાન હટાવવા માટેની કામગીરી મેટ્રો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહી છે, જેના કારણે ટ્રાફિક જામની પણ સમસ્યાઓ સર્જાય છે, જેથી સુરત ટ્રાફિક વિભાગ દ્વારા પાલનપુર પાટિયાના તમામ એવા પોઈન્ટ જ્યાં ઓવરબ્રિજ આવે છે ત્યાં તમામ ઓવરબ્રિજ પર હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ટ્રાફિક DCP અમિતા વાનાણીએ કહ્યું કે મજુરા ગેટ, રિંગ રોડ બ્રિજ, સરદાર બ્રિજ, ઉધના બ્રિજ, પર્વત પાટિયા બ્રિજ, સહારા દરવાજા બ્રિજ, કમેલા દરવાજા બ્રિજ સહિતના જેટલા પણ ઓવરબ્રિજ છે જે પર્વત પાટિયા વિસ્તારમાં પોઈન્ટ પર જોડાયા છે ત્યાં હાલ હેવી વ્હીકલ પર પ્રતિબંધ મૂકી દેવાની ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। આ તમામ બ્રિજના પોઈન્ટ પર ટ્રાફિક વિભાગના જવાનો તૈનાત છે, જેઓ તેમને માર્ગદર્શન આપી રહ્યા છે। ખાસ કરીને ઉધના સર્કલ, ગુજરાત ગેસ સર્કલ ત્યાંથી લઈ પર્વત પાટિયા જંકશન પર તે ડાયવર્ઝન કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે રાત્રે બુધવારના રોજ 8:45 વાગે શહેરના કતારગામ વિસ્તાર ખાતે આવેલા બાપા સીતારામ ચોક નજીક BRTS રૂટ પર ટુ વ્હીલર પર સાસુ વહુ પસાર થઈ રહી હતી। દરમિયાન આ જ ટ્રેક પર ફૂલ સ્પીડમાં અલ્ટો કારના ચાલકે પાછળથી ટક્કર મારી દીધી હતી। ટક્કર મારવાના કારણે સાસુ વહુ બંને આશરે 5 ફૂટ આગળ ફેંકાઈ ગઈ હતી। આ ઘટના બાદ 1 સેકન્ડ પણ અલ્ટો કાર ચાલક ત્યાં રોકાયો નહોતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો। આ હિટ એન્ડ રનની ઘટના જોયા બાદ ત્યાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા હતા અને બંનેને ઇજાગ્રસ્ત સાસુ વહુને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। આ સમગ્ર મામલે કતારગામ પોલીસ મથક પાસેથી મળતી માહિતી મુજબ 31 જુલાઈના રોજ સાંજે મિતાલી પોતાની સાસુ કાંતાબેન અને શાકભાજી લઈને બાપા સીતારામ ચોક નજીકથી ટુ વ્હીલર પર પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક અલ્ટો કાર ચાલકે તેમને પાછળથી ટક્કર મારી હતી। કતારગામ પોલીસે ફરાર અલ્ટો કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। હિટ એન્ડ રનની ઘટનાના કારણે સાસુ અને વહુના થાપા અને પગના ભાગે ફ્રેક્ચર થયું છે, જેથી તેમની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે। બીજી તરફ આ કારની નંબર પ્લેટ ઉપર પ્રકાશ પડતો હોવાથી તેના નંબરની ઓળખ થઈ શકે તેમ ન હોય, જેને કારણે પોલીસે અલગ અલગ CCTV કેમેરાની પણ મદદ લઈ તેની ઓળખ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે। આશરે 50થી વધુ CCTV ફૂટેજ તપાસી અત્યાર સુધી પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરી જોવામાં આવી છે। શ્રીમદ ભગવદ્ ગીતાના આધારે માનવીય મૂલ્યો અને ચરિત્ર નિર્માણના હેતુથી રાજ્ય સરકાર દ્વારા સારા સ્વરૂપે વિદ્યાર્થી જીવનને સ્પર્શ તેવા શ્લોકાર્થ અને ભાવાર્થ સરળ ભાષામાં પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેનો સહ-અભ્યાસિક ગ્રંથ અથવા પાઠ્યપુસ્તક તરીકે ભણાવવામાં આવે છે, જેને લઈને પાઠ્યપુસ્તકમાં કાયમી ધોરણે ક્રમશઃ વધારવામાં આવે તેવી માંગણી ખાનગી સ્કૂલ સંચાલક દ્વારા હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવી છે। શ્રીમદ ભગવદ્ ગીતા એ કોઈપણ પ્રકારે ધાર્મિક ગ્રંથ કે કોઈ દેવી દેવતાઓ કે આરાધ્યની પૂજા અર્ચના માટે બાધ્ય કરતું કે ચમત્કારિક જેવી અંધશ્રદ્ધાઓનું પોષણ સીમિત વિચારો ધરાવતું કપોલ કલ્પિત પુસ્તક નથી। ગીતા સંપૂર્ણપણે મનોવૈજ્ઞાનિક શાસ્ત્ર અને જીવન જીવવાની ઉત્કૃષ્ટ પદ્ધતિ શીખવતો મહાન આચાર્ય સંહિતા છે, જેથી કોઈપણ સંજોગોમાં ગીતા આધારિત પાઠ્યપુસ્તકોનું પઠન બંધ ન થાય તેવું ઈચ્છનીય છે। ગીતા આધારિત તમામ પાઠ્યપુસ્તકો સ્કૂલમાં પાઠન થાય તે માટે સમર્થન આપીએ છીએ। આ રીતે સમર્થન કરતા આવેદનપત્ર આપ્યું છે। આજે 1 ઓગસ્ટ 2024ના દિને અમે માનનીય કલેક્ટર શ્રી સુરતશ્રીને એક આવેદનપત્ર આપ્યું છે। ગુજરાત રાજ્ય સરકારે એક બહુ સારો પ્રયત્ન કર્યો છે। ચાલુ શૈક્ષણિક વર્ષ 2024-25 થી શ્રીમદ ભગવદ્ ગીતાને મૂલ્ય અને સિદ્ધાંતોના પ્રારૂપ સ્વરૂપે એક અજમાયશી ધોરણે પાઠ્યપુસ્તક અમલમાં મૂક્યું છે। તે હાલમાં વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે, પરંતુ ઘણા બધા લોકોએ ના સમજીપૂર્વક એનો વિરોધ કરવાનું શરૂ કર્યું છે। તે વિરોધને સમજ્યા વગર પણ અમે એક
ચોક્કસ માગણી મૂકીએ છીએ કે શ્રીમદ ભગવદ્ ગીતાને ધાર્મિક ગ્રંથ તરીકે ન સ્વીકારવો જોઈએ. શ્રીમદ ભગવદ્ ગીતા એ જીવન જીવવાની આચાર સંહિતા છે. તેમાં કર્મનો સિદ્ધાંત, જ્ઞાનનો સિદ્ધાંત, સત્યનો સિદ્ધાંત તેમજ ત્યાગ સહિતનો સિદ્ધાંત વિશ્વભરમાં એકમાત્ર ગ્રંથ એવો છે કે જે બાળકને નાનપણથી જો શીખવવામાં આવે તો તેનામાં સાહસ, શ્રદ્ધા, કર્મ અને નિષ્ઠા તેમજ ચરિત્ર નિર્માણના મૂલ્ય એમાંથી શીખી શકે છે. તેથી આ ક્રમશઃ ભણાવવામાં આવે તેવી અમારી લાગણી અને માગણી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત શહેર અને જિલ્લામાં થયેલી કામગીરી સંદર્ભે જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પારગીની અધ્યક્ષતા તેમજ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત જે કાર્યવાહી કરવામાં આવી છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. લેન્ડ ગ્રેબિંગના ગુનામાં સંડોવાયેલ વ્યક્તિઓ સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે તેમ જણાવાયું છે. નિર્દોષ લોકોની જમીન, મકાન, દુકાન પચાવી પાડનાર, લેબ ગ્રોબર તથા તેની સાથે સંકળાયેલ ગુનાહિત પ્રવૃત્તિ કરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારે વર્ષ 2020માં લેન્ડ ગ્રેબિંગ એક્ટની જોગવાઈ કરી છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ સમિતિની 3 બેઠકમાં 244 અરજીઓ મળી હતી, જે પૈકી શહેરમાં 17 અને ગ્રામ્યમાં 9 અરજીઓ ગેરકાયદેસર કબજાધારક વિરુદ્ધ એફઆરઆઈ દાખલ કરાઈ છે. જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પારગીએ જણાવ્યું કે જ્યારે જે તે જમીન મિલકતોમાં ગેરકાયદેસર કબજો જમાવનારાઓને આ કાયદાનો ડર અને ગંભીરતા સમજાવતા સિટીમાં 23 તથા ગ્રામ્યમાં 20 કબજેદારો એ જમીન, ફ્લેટ, દુકાન, મકાનનો કબજો પરત સોંપી દીધો છે, જે મિલકતોની કિંમત આશરે 120 કરોડ રૂપિયા થાય છે. જ્યારે 26 એફઆરઆઈ કરવામાં આવી છે, જે મિલકતની કિંમત 30 કરોડ થાય છે. જ્યારે 163 અરજીઓ આ કાયદામાં સુસંગત ન હોવાથી અરજીઓ દફતરે કરી દેવાય છે. આમ કુલ 232 અરજીઓનો સુખદ નિકાલ થયો છે. જ્યારે 12 અરજીઓનો કેસમાં સમિતિ દ્વારા પુનઃ તપાસ આદેશ અપાયો છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે તેમણે કહ્યું કે શહેરમાં કુલ 17 ગુના દાખલ કર્યા છે. આ 17 ગુનાઓમાં કુલ 29 આરોપીઓ પૈકી 30 આરોપીની ધરપકડ કરી છે. તમામ ગુનાઓની તપાસ એસીપી તથા પ્રાંત અધિકારી કક્ષાના અધિકારીઓ કરી રહ્યા છે. સુરતમાં વધુ એક વખત સ્પા અને મસાજ પાર્લરની આડમાં દેહ વેપારનો ચાલતો ગોરખ ધંધો ઝડપાયો છે. અડાજણ પોલીસે સંચાલકની ધરપકડ કરી છે. 4 યુવતીઓને મુક્ત કરાવી છે. પોલીસે ડમી ગ્રાહક મોકલી સ્પા સેન્ટરમાં રેડ પાડી હતી. પોલીસે સંચાલકની ધરપકડ કરી માલિકને વોન્ટેડ જાહેર કરી આ સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં શહેરમાં ભૂતકાળમાં કેટલાક સ્પા અને મસાજ પાર્લરની આડમાં કૂટણખાનું પોલીસે ઝડપી પાડ્યું હતું, ત્યારે અડાજણ પોલીસે વધુ એક સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતું દેહ વેપારનું કૂટણખાનું ઝડપી પાડ્યું છે. અડાજણ પોલીસે માહિતી મળી હતી કે અડાજણ બુલકા ભવન સ્કૂલ પાસે બેંક ઓફ બરોડા પાસે એક દુકાનમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં મસાજના નામે અવારનવાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ શરીર સુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવે છે, જેને લઈને પોલીસે અહીં ડમી ગ્રાહક મોકલી રેડ કરી હતી. પોલીસે અહીંથી સંચાલક તરીકે નોકરી કરતા આલમ ઉર્ફે રોબી દુલાલ શેખની ધરપકડ કરી હતી, જ્યારે અહીંથી 4 મહિલાઓને મુક્ત કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં સ્પા માલિક તરીકે મયુરભાઈ નામનું નામ બહાર આવ્યું છે, જેથી અડાજણ પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. ચોવીસ કલાક ફરજ પર હાજર રહેનાર અને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખતી પોલીસ, જેમના ચહેરા હંમેશા ગંભીર હોય છે, તેઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા હતા. પોલીસ દળને શિસ્તબદ્ધ દળ તરીકે ઓળખવામાં આવે છે, જેના ચહેરા પર હંમેશા ગંભીર હાવભાવ જોવા મળી રહે છે. લોકોની સુરક્ષાની ચિંતા રહે છે, ત્યારે આજે સુરતમાં પોલીસ પોતાનું હસવાનું રોકી શકી નહોતી. લાફ્ટર યોગા થેરાપિસ્ટ કમલેશ મસાલાવાલાએ આજે 1 ઓગસ્ટ સુરતના 300થી વધુ પોલીસ કર્મીઓને લાફ્ટર થેરાપી આપી હતી. આ થેરાપી પછી પોલીસ કર્મીઓને માની રહ્યા છે કે જીવનમાં હસવું ખૂબ જ જરૂરી છે. સુરતમાં આજે પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાફ્ટર થેરાપીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 300થી વધુ પોલીસ કર્મીઓ હાજર રહ્યા હતા, જેમને લાફ્ટર થેરાપી કમલેશ મસાલાવાળા દ્વારા આપવામાં આવી હતી. ફરજ દરમિયાન જેઓ હસવાનું ભૂલી ગયા હતા, તે પોલીસ કર્મીઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા હતા. આજે તમામ પોલીસ કર્મીઓ માટે જીવન હસવું એટલું જ જરૂરી લાગ્યું જેટલું પોતાની ફરજ પ્રત્યે સમર્પિત હોવું જરૂરી છે. એસીપી એમ કે રાણાએ જણાવ્યું હતું કે પોલીસની નોકરી હંમેશા તણાવપૂર્ણ હોય છે, કારણ કે નોકરીનો સમય અને વાતાવરણ કારણે સારું માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં અસમર્થ રહીએ છીએ. ક્યારેક અમને વધારે પડતો ગુસ્સો આવે છે, અને આજના સેશનમાં અમને ઘણી પ્રેરણા મળી છે કે પોલીસ માટે હસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેના કારણે અમે જનતાને સારી એવી સેવા આપી શકીએ છીએ. પગાર સહિતની માંગ સાથે આજરોજ આશા વર્કર તેમજ આશા ફેસિલિટર બહેનો દ્વારા કલેક્ટર મારફતે આરોગ્ય મંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી છે.
આશા કર્મચારી સંઘ દ્વારા અવારનવાર વિવિધ પ્રશ્નોની રજૂઆત સરકારને કરવામાં આવે છે, પરંતુ યોગ્ય નિર્ણય ન લેવાના કારણે હજુ પણ આ આશા વર્કરો પરેશાનીનો સામનો કરી રહ્યા છે. જ્યારે આ આશા તથા આશા ફેસિલિટર બહેનો સ્વાસ્થ્ય વિભાગમાં મહત્વનું કામ કરે છે, તેમને સરકાર તરફથી સોંપવામાં આવેલ કામ નીચલા સ્તર ગામડાની તથા શહેરી વિસ્તારની તમામ માહિતી ભેગી કરી સરકારને સોંપવાનું કાર્ય કરે છે. તેમ છતાં સરકાર તરફથી પૂરતું માનદ વેતન અને સામાજિક સુરક્ષા મળતી નથી. તેને અનુસંધાનમાં આજે 11 જેટલા પ્રશ્નોને લઈ તમામ આશા વર્કર સુરત જિલ્લા ભારતીય મજદૂર સંઘની આગેવાનીમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચી, જ્યાં તેમણે જિલ્લા કલેક્ટર મારફતે આરોગ્ય મંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. કચેરીએ રજૂઆત કરવા એટલા માટે આવ્યા છે કે જે સુરત મહાનગરપાલિકાની ગામડેની જે બહેનો છે આશા વર્કર, તો એમનું જે અત્યારે બજેટ બહાર પડ્યું છે, તો બજેટમાં કોઈક આપ્યું નથી, કશું નથી આપ્યું પગાર એવું. અમે દિલ્હીમાં પ્રોગ્રામ કર્યો હતો તો કશું મળ્યું નથી. એટલે અમે જે BMS વાળાએ નિર્ણય કર્યો છે કે આપણે આવેદનપત્ર એક આપવાનું છે. એટલે અમે આજે આશાના પગાર વધારવા માટે આવેદનપત્ર આપવા આવ્યા છે. અને એમાં ઘણા બધા પ્રશ્નો છે, એ લોકો પાસે સર્વે કરાવશે, આરોગ્યની હરેક કામગીરી એ લોકો પાસે કરાવે છે અને ઇન્સેન્ટિવ આપે છે. ઇન્સેન્ટિવ આપે છે તો દર મહિને ઇન્સેન્ટિવ બહેનોને મળતું નથી રેગ્યુલર. 5 મહિના, 6 મહિના, 7 મહિના, વર્ષ થઈ જાય તો પૈસા નથી મળતા. અને જે 2000 પગાર ફિક્સ છે, તો 2000 અત્યારે કોઈનું ભર પોષણ થઈ શકે એમ નથી આશાઓનું. નવસારીમાં આવેલા પૂર પરિસ્થિતિને લઈ અંદાજિત 1.5 લાખ લોકો પ્રભાવિત થયા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. હવે પૂરના પાણી ઉતર્યા બાદ ઘરોમાં ગંદકીનું સામ્રાજ્ય છે અને ઘણા ઘરોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. એવામાં નવસારીની સામાજિક સંસ્થાએ પોતાને ઉત્તરદાયિત્વ નિભાવી લોકોના ઘર સુધી કીટ પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે. નવસારીમાં પૂર્ણા નદીની જળસપાટી વધતાની સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેથી સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર કાછિયાવાડી ગામમાં 500થી વધુ ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને મદદરૂપ થવા માટે આજે સામાજિક સંસ્થા દ્વારા સ્વખર્ચે 2,500 લોકોને 1 મહિના સુધી ચાલે એટલા અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સમાજ પ્રત્યે પોતાની જવાબદારી સમજી પૂરના પ્રભાવિત થયેલ લોકો સુધી મદદ પહોંચાડવાનો એક નાનો એવો પ્રયાસ આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યો હતો. ભાઈ પટેલ છે, મારું રહેવાનું કાછિયાવાડી ગામ છે. અત્યારે હાલના દિવસોમાં જે ખૂબ જ કુદરતી હોનારત આવી હતી અને ખૂબ પાણી ભરાયા હતા, એમાં અમે અમારી કંપની SB ડેવલપર વિવેન્ટા ગ્રુપ એવું વિચારીએ છીએ કે અમે કોઈકની સેવા કરી શકીએ. અને એમાં એવો વિચાર પ્રથમ આવે છે કે ચેરિટી બિગેન્સ ફ્રોમ હોમ. પહેલાં મારું ઘર, મારું કુટુંબ, મારું ગામ. તો મારા ગામમાં ઓછામાં ઓછા 500 પરિવાર એવા હતા કે જેના ઘરમાં લગભગ છાતી સુધીના પાણી હતા અને એ છાતી સુધી પાણીમાં એ લોકોની ઘર વખરીથી માંડીને બધું જ એ લોકોનું ખરાબ થઈ ગયું હતું. તો અમારી સામાજિક જવાબદારી સમજીને અમે અમારી કંપની તરફથી આ 500 પરિવાર એટલે લગભગ 2,500 માણસોને કીટનું વિતરણ કરીએ છીએ, જે લગભગ 1 મહિના સુધીને એ લોકોનું રાશન પાણી ચાલી રહે છે. અને એમાં આ એક કુદરતી હોનારતમાં એક નાનું જેવું યોગદાન હું પોતાની આપું છું આ સામાજિક રીતે અમારી સામાજિક જવાબદારીમાં. સુરતમાં લોકશાયર અન્ના ભાઉ સાઠેની જન્મ જયંતિની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેને લઈને ખાસ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. સુરતના મોળાબાગર વિસ્તારમાં ભાનકી સ્ટેડિયમ હોલ ખાતે સમસ્ત માતંગ સમાજ દ્વારા એક વિનમ્ર અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં લોકશાયર અને સાહિત્ય રત્ન એવા ડોક્ટર અન્ના ભાઉ સાઠેની જન્મ જયંતિને લઈને રાખવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં માતંગ સમાજના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો જોડાયા હતા. તેમજ આ કાર્યક્રમ થકી સાહિત્ય રત્ન સાઠેજીના જીવન સંઘર્ષ અને સમાજ સુધારણા કાર્યની માહિતી પણ આપવામાં આવી હતી.
ડૉક્ટર અન્નાભાઉ સાટેજીનું જન્મજયંતિ રાખવામાં આવેલ છે. હવે માતંગ સમાજ સુરત શહેર આયોજિત દર વર્ષે સાહિત્યકાર, લેખક, કવિ અને સમાજ સુધારક ડૉક્ટર અન્નાભાઉ સાટેજીની આજે 104મી જન્મજયંતિ નિમિત્તે ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. મોટી સંખ્યામાં લોકો જોડાઈ પોતાના સાહિત્યના માધ્યમથી લોકોમાં જાગૃત લાવવાનું કામ એમણે કર્યું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ખાદ્ય સમ્રાટ શિવાજી મહારાજના વિચારો દેશ વિદેશમાં ફેલાવનારા એવા ડૉક્ટર અન્નાભાઉ સાટેજીની રશિયા ખાતે પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. એવા મહાપુરુષના વિચારો અને સમાજ માટે કરેલ કાર્યો સમાજ સુધી પહોંચાડવાના અને સમાજમાં જાગૃતિ લાવનારા એવા કાર્યક્રમ અમે કર્યો છે. સુરત શહેરના આજનાભામ ખાતે 2 દિવસ પહેલા યુટ્યુબરની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાના બનાવમાં સલાબતપુરા પોલીસે આજે 7 બાળકીશોર સહિત 9 આરોપીની ધરપકડ કરી છે. તમામ આરોપીઓ મૃતકના ઘરની બહાર બેસતા હતા, જે મૃતકને પસંદ નહોતા, જે અંગે માથાકૂટ થઈ હતી, જે અંગે દાવત રાખી આ તમામ આરોપીઓએ જુબેરની હત્યા કરી હતી. 34થી વધારે ચપ્પુના ઘા ઝીકી હત્યા કરીને ભાગી ગયા હતા. આરોપીને પકડી પાડવા માટે સલાબતપુરા પોલીસની ટીમે કામે લગાડવામાં આવી હતી. બાતમીના આધારે પોલીસે ગઈકાલે મુખ્ય આરોપી રેહાન ઉર્ફે ગોરા સમીર શેખને પકડી પાડ્યો હતો. તેની પૂછપરછ કરતા હત્યાના ગુનામાં કુલ 9 લોકો સંડોવાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આજનાભામ એસટી માર્કેટ એક સામે સાંઈકૃપા ઇન્ડસ્ટ્રી પહેલા માળે દાદર પાસે જુબેર ખાન, જહાંગીર ખાન પઠાણ બેસેલો હતો, ત્યારે રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ, ફેઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભૂખા શેખ સહિતના 7 બાળકિશોર ઘસી આવ્યા હતા અને તમામે હત્યા કરી અને તમામ નાસી છૂટ્યા હતા. આ તમામની ધરપકડ કરવામાં આવી છે. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.